કાર્યનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત. નદીને પુનર્જીવિત કરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી સ્થાનિક વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર સુધરશે અને ખેડૂતોને લાભ મળશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ભૂખી નદીના નવસર્જન કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ મહત્વાકાંક્ષી યોજનાનો ઉદ્દેશ્ય વર્ષોથી વિસરાઈ ગયેલી કે સુકાઈ ગયેલી ભૂખી નદીને ફરીથી જીવંત કરવાનો છે, જેથી સ્થાનિક વિસ્તારને પાણી અને પર્યાવરણીય લાભ મળી શકે. આ નવસર્જન યોજના અંતર્ગત નદીના તટને ઊંડો કરવા, સાફ કરવા અને કિનારે વૃક્ષારોપણ જેવા કાર્યોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ યોજના માત્ર જળસંગ્રહ માટે જ નહીં, પરંતુ પાણીના સ્તરમાં સુધારો કરવા અને આ પ્રદેશના સામાજિક આર્થિક વિકાસને વેગ આપવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક ખેડૂતો અને જનતામાં ઉત્સાહનો માહોલ છે. ભૂખી નદીના નવસર્જનનું કાર્ય જળશક્તિ મંત્રાલય દ્વારા જળ સંરક્ષણના ક્ષેત્રમાં લેવાયેલા સક્રિય પગલાંનું દ્યોતક છે. આનાથી પર્યાવરણ અને જળ સુરક્ષાના ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન આવશે.